આપણી YouTube ચેનલ અને જુદા જુદા સોશિયલ મીડિયાના માધ્યમથી આ કાર્યક્રમ દુનિયાભરમાં રહેલા ગુજરાતીઓ અને ભારતીયો નિહાળે છે. ગુજરાત સરકાર તરફથી ગાંધીનગરમાં 2025માં સાંસ્કૃતિક કુંજનું આયોજન કરવામાં આવેલું છે. અહીંયાથી રાજ્યના દરેક અલગ અલગ ભાગોમાંથી રાજ્યોમાંથી અલગ અલગ કારીગરો આવેલા છે, જે અમે અહીંયા હેન્ડવર્કને લગતી તમામ વસ્તુઓ જેવી કે બ્લાઉઝ, પર્સ, દુપટ્ટા, ચણિયાચોળી, ઘણી બધી હેન્ડવર્કને લગતી અહીંયા અમે આઈટમો લઈને આવ્યા છીએ અને ગુજરાત સરકાર તરફથી અમને ઘણું બધું અહીંયા હેલ્પ મળે છે. माँ भवानी की कसम, इसके पहले के डाकू रंजीत सिंह की बंदूक का चैम्बर खुल जाए लाला, खोल तेरी तिजोरी का ताला. અને મારો આખો પરિવાર આ બધું હેન્ડમેડ અને હાથ કોમ્પ્યુટર એમ્બ્રોઇડરી દ્વારા બધી આ વસ્તુ બનાવે છે. આપણને ક્રોનિકલ ડિઝીઝ એટલે કે સ્થાયી બીમારી હોય છે, કફ છે, શરદી છે, ઉધરસ છે, એમાં પણ આ હળદર ગુણકારી હોય છે. હા હેલો નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ ગાંધીનગરમાં સંસ્કૃતિ કુંજ ખાતે, જ્યાં વસંત ઉત્સવ 2025નો મહોત્સવ યોજાઈ રહ્યો છે, જે 21 ફેબ્રુઆરીથી લઈને 2 માર્ચ સુધી યોજાવાનો છે. એક્ઝેક્ટ આ વસંત મહોત્સવ ક્યાં યોજાય છે, ટિકિટ પ્રાઇસ શું છે, અંદર તમને શું શું જોવા મળવાનું છે, બધી જ ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ. અહીંયા સાંજે 7 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી અલગ અલગ રાજ્યોના તમને સાંસ્કૃતિક નૃત્યો પણ જોવા મળશે. આજના વિડીયોમાં આપણે મહોત્સવમાં જઈશું, મહોત્સવને નિહાળીશું અને તમને પણ વિડીયોના માધ્યમથી બધી જ ઇન્ફોર્મેશન આપવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. બીજા આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. શરૂ કરીએ આજનો વિડીયો અને 2025ના વસંત મહોત્સવને નિહાળીએ. ચલો આવી જાઓ મિત્રો, તમે જોઈ શકો છો સામે છે સરિતા ઉદ્યાન, અને જો તમે અહીંયા સાંસ્કૃતિક કુંજમાં આ મહોત્સવ જોવા આવો છો તો અહીંયા સુધી તમે તમારો વિકલ્પ પાર્ક કરી શકો છો. અને આવી રીતે કંઈક લોકોને ચાલવા માટેનો સરસ મજાનો રસ્તો બનાવેલો છે. તો ફાઇનલી મિત્રો આપણે ગેટ સુધી આવી પહોંચીએ છીએ. તમે જોઈ શકો છો આ છે એનો મેઇન પ્રવેશ દ્વાર. અહીંયાથી આપણે ટિકિટ લેવાની છે. 12 વર્ષથી નાના હોય તો એમની 5 રૂપિયા ટિકિટ છે, અને 12 વર્ષથી ઉપરના જે પણ વ્યક્તિઓ એમની 10 રૂપિયા ટિકિટ છે. તો જઈએ, સામે ગેટ છે, ત્યાંથી એન્ટર થઈએ. ચલો આવી જાઓ. પ્રવેશ દ્વારથી જેવા આપણે એન્ટ્રી લઈએ એટલે અહીંયા સરસ મજાનું માં સરસ્વતીનું મંદિર છે. તો માં સરસ્વતીના દર્શન કરી લઈએ અને પછી જઈએ અંદરની તરફ. જય સરસ્વતી માતાજી. સરસ મજાનો લોગો છે, તમે જોઈ શકો છો, વસંત ઉત્સવ 2025. અને આ બાજુ કંઈક એન્ટ્રી ગેટ તમને આવી રીતે જોવા મળી જશે. મંત્રી સાહેબ આવી રહ્યા છે, એમના હાથે આ વસંત ઉત્સવ 2025ને ખુલ્લો મૂકવાનો છે. ઘણા બધા લોકો પણ અત્યારે આ મહોત્સવને માણવા માટે આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. મિત્રો શરૂઆતમાં જેવા એન્ટર થઈએ એટલે એન્ટરમાં તમને જો અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ રાજ્યોમાંથી આવેલા લોકો અહીંયા વેચાણ કરી રહ્યા છે, જ્યાંથી તમે તમારા જીવન જરૂરિયાતની બધી વસ્તુઓની ખરીદી કરી શકો છો. હું ભાવનગરથી આવું છું સાહેબ. મારું નામ સલીમભાઈ મલેક છે. મારો સ્ટોલ નંબર છે 37. અત્યારે સાંસ્કૃતિક કુંજમાં બેઠા છીએ અમે. મારી પાસે પર્સ છે, હેન્ડવર્ક, આ બધી અમારે સખી મંડળની બહેનો કામ કરે છે. આ બધા પર્સ છે, નાના પર્સ છે, મોટા પર્સ છે. પછી આપણી પાસે જ્વેલરી છે, જ્વેલરીમાં મેટ પોલિશના સેટ છે બધા. પછી પગ માટે પાયલ છે, પગપંજા છે, પાના. પછી પાયલો છે બધી આપણી પાસે, વીટી છે, માળાઓ છે, ઘોડા વીટી છે. આ સાહેબ 50 રૂપિયાથી શરૂઆત છે. 50 રૂપિયા છે, 100 રૂપિયા છે, 150 છે, 250 છે. બધા જનો ભાવ અલગ અલગ છે સર. હેન્ડમેડ બધા જ, અને વોશેબલ આવશે. આ બધા જ અલગ અલગ ભાવના છે સર. એમાં 70 વાળા છે, 100 વાળા છે, 150 વાળા છે, 200 વાળા છે, આ 250 રૂપિયા છે. આપણી પાસે બ્લાઉઝ કવર મળશે, સાડી કવર મળશે, બધું જ મળી જશે સર. મિત્રો આવા ઘણા બધા સ્ટોલ તમને જોવા મળી જશે. એમાં તમે જોઈ શકો છો આવી રીતનું યુનિક વસ્તુઓનો તમને એક સ્ટોલ જોવા મળી જશે. સ્ટોલ નંબર છે 157. અહીંયા બધું મળી જશે. રેઝિન આર્ટની વોલ ક્લોક છે, હેન્ડમેડ છે, બધું ફોટો ફ્રેમ છે. હા, આ જે બધી વસ્તુઓ છે એ બધી 3D પ્રિન્ટિંગની છે. 3D પ્રિન્ટિંગ. હા, આમાં શું ભાવથી શરૂઆત થઈ જશે? આ માન લો આ છે 100-150 થી સ્ટાર્ટ થઈ જાય. હા, 100-150 થી મળી જશે. હા, અને આ બધી વસ્તુઓ જે છે જેમ કે આ શુભ લાભ છે એ શું ભાવથી મળી જશે? એ 100 થી સ્ટાર્ટ છે. 100 થી સ્ટાર્ટ થઈ જશે. એટલે મતલબ 100 રૂપિયાથી બધી વસ્તુ શરૂ થઈ જશે.
माँ भवानी की कसम, इसके पहले के डाकू रंजीत सिंह की बंदूक का चैम्बर खुल जाए लाला, खोल तेरी तिजोरी का ताला। माँ भवानी की कसम, माँ दुर्गा जानती है कि डाकू रंजीत सिंह की बंदूक से निकली हुई गोली और उसके मुंह से निकला हुआ वचन कभी खाली नहीं जाता। जय माँ भवानी। ગુજરાત સરકાર તરફથી ગાંધીનગરમાં 2025માં સાંસ્કૃતિક કૂચનું આયોજન કરવામાં આવેલું છે. અહીંયાથી રાજ્યના દરેક અલગ અલગ ભાગોમાંથી રાજ્યોમાંથી અલગ અલગ કારીગરો આવેલા છે, જે અમે અહીંયા હેન્ડવર્કને લગતી તમામ વસ્તુઓ જેવી કે બ્લાઉઝ, પર્સ, દુપટ્ટા, ચણિયાચોળી, ઘણી બધી હેન્ડવર્કને લગતી અહીંયા અમે આઈટમો લઈને આવ્યા છીએ અને ગુજરાત સરકાર તરફથી અમને ઘણું બધું અહીંયા હેલ્પ મળે છે. અમે આભાર માનીએ છીએ ગુજરાત સરકારનો કે અમને આવી તકો આપી છે અને પગભર થવાનો અમને મોકો આપ્યો. થેન્ક યુ. અને અહીંયા અમારા તરફથી અહીંયા એક લેડીઝના પર્સો અમે જે હેન્ડવર્કથી બનાવ્યા છે, જે અમારા કારીગરો બનાવે છે, બહેનો બનાવે છે, જે હાથથી ભરેલા પર્સો અહીંયા અમે કસ્ટમર સુધી પહોંચાડીએ છીએ. આ બધું જ હાથની બનાવટ બનાવેલું છે, ટોટલી બધા હેન્ડમેડ છે. હા, આ અમે લેડીઝના બ્લાઉઝો છે જે પેચવર્કથી અમે હાથે બનાવેલા છે, મારી બહેનો બનાવે છે. આ ટોટલ હાથનું બનાવટનું છે અને આને પેચવર્ક કહેવાય છે. આ મટીરિયલ જે છે ખાદી કોટનનું છે અને આ વર્ક હાથે બનાવેલું છે, એટલે થોડું તમને કોસ્ટલી પડશે, પણ અંદાજે આ 700 થી 1000-2000 સુધીનું વસ્તુ હોય છે. જેવું એનું વર્ક, હા, 700 શરૂઆતથી થાય છે, જેવું એનું વર્ક એવો એનો ભાવ. मेरा नाम सुरेंद्र भाई, मैं डांग डिस्ट्रिक्ट से आया हूँ. हमारी चीजें सब बाम्बू की बनाए हुए चीज, बाम्बू की है ये, मतलब बांस से? हाँ, बांस से बना है. ये सिटी है, 30 रुपए से स्टार्ट होती है, 30 रुपए. ये बाम्बू के जड़ से बनाया हुआ है, ये मूल्य है. ओके. हाँ, इसका क्या प्राइस है? इसका 1500 रुपए है, इसका 350 रुपए है, इसका 400 रुपए है. ये जो हैंगिंग वाला ये है, इसका 250 रुपए है. ये सब हैंडमेड होती है? हाँ, हैंडमेड है, खुद की बनाई? हाँ, खुद की बनाई हुई चीजें. हाँ, छोटी चीज 30 रुपए से शुरू. हाँ, 30 रुपए से शुरू होते हैं और 1500 तक. हाँ, પહેલા તો મને આ સ્ટોલની અંદર એક ભાગ મળ્યો છે, એ મારા માટે ગર્વની વાત છે. ઓકે. બરાબર, 4 દિવસ મેં મહેનત કરી છે અને મને સ્ટોલ મળ્યો છે. વેટિંગમાં નામ હતું પણ મારું નામ આવી ગયું છે. મારું નામ છે પરમાર સંજયભાઈ જગજીવનભાઈ. મૂળ સૌરાષ્ટ્રનો, હાલ રહેવાનું મારે અમદાવાદમાં વસ્ત્રાલમાં રહું છું. અને મારો આખો પરિવાર આ બધું હેન્ડમેડ અને હાથ કોમ્પ્યુટર એમ્બ્રોઇડર દ્વારા બધી આ વસ્તુ બનાવે છે. હા, હેન્ડમેડ. જે નાના બટવા, મોબાઈલ કવર, સાઈડ પર્સ, તોરણ, પછી આ અત્યારે જે તોરણ છે, અત્યારે તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં જે નવી રિનોવેશન થયા પછી જે વસ્તુ આવી ને, એ આ બધી આ ડિઝાઇન છે. હા, આ તોરણ. હા, એમાં જે તોરણની સાઈડમાં બે ખાપું આવે, તોરણ આવે, પછી આખું મોટો એક પણ પીસ મારી સામે છે ત્યાં ગાડી. હા, એ પણ આપણું જ છે. હા, હા, જે આ વસ્તુ છે. હા, હા, એ આવશે 1050. 1050. મારે ત્યાં 50 રૂપિયાથી શરૂઆત થાય છે અને 1500 રૂપિયા સુધીની વસ્તુ છે. હા, આ પર્સ શરૂઆત થાય છે 100 રૂપિયાથી. 100 રૂપિયાથી. અને આ પર્સ હેન્ડમેડ વસ્તુ આવવાની? આ બધી હેન્ડમેડ, હાથ અને મશીન, કોમ્પ્યુટર એમ્બ્રોઇડરી. અને આ તમારે ઘરે જ બનાવતા છો? ઘરે, અને થોડું જાજુ બહાર રો મટીરિયલ બહારથી પણ લાવું છું, અને બહેનો અને મારો પરિવાર આની અંદર કામ કરીએ છીએ. બરાબર. મારો સ્ટોલ નંબર છે 99. બરાબર. પરમાર સંજયભાઈ જગજીવનભાઈ. મારું રજિસ્ટ્રેશન ઇન્ડેક્સીમાં થયેલું છે, ગરવી ગુજરીમાં ઇન્ડેક્સીમાં રજિસ્ટ્રેશન છે, મહિલા નિગમમાં બી મારું રજિસ્ટ્રેશન છે, અને અહીંયા હસ્તકલા જે આ સંસ્કૃતિ કુંજમાં આયોજન જે રજિસ્ટ્રેશન, એની અંદર બી મારો નંબર છે. મારો નંબર છે 9033109383. સ્ટોલ નંબર 100. આ હળદર છે, મેઘાલયની લાકાડોંગ હળદર છે. આ હળદરનું કર્ક્યુમિન લેવલ 8 to 10% છે. નોર્મલ હળદર હોય છે એમાં 2 થી 3% હોય છે. આ હળદરમાં 8 થી 10% કર્ક્યુમિન આવે છે. આપણી જે નોર્મલ યુઝ કરીએ છીએ એનો યલો કલર હોય છે, આ એકદમ ડાર્ક કલર હોય છે. એનું રીઝન છે કર્ક્યુમિન. કર્ક્યુમિનના અલગ અલગ પ્રકારના ફાયદા હોય છે. એન્ટી કેન્સરસ પ્રોપર્ટી, એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ હોય છે. આપણને ક્રોનિકલ ડિઝીઝ એટલે કે સ્થાયી બીમારી હોય છે, કફ છે, શરદી છે, ઉધરસ છે, એમાં પણ આ હળદર ગુણકારી હોય છે. આ હળદરને સેન્ટ્રલ ગવર્મેન્ટે જીઆઈ ટેગ આપેલો છે. વન સ્ટેટ વન પ્રોડક્ટ જે આપે છે, એમાં હળદર, લાકાડોંગ હળદરને સેન્ટ્રલ ગવર્મેન્ટે જીઆઈ ટેગ આપેલો છે. આ હળદરને આપણે રેગ્યુલર દૂધ સાથે, પાણી સાથે કન્ઝ્યુમ કરી શકીએ છીએ. આ 100 ગ્રામનું છે 150 રૂપિયા, આ 250 ગ્રામનું છે 300 રૂપિયા, 500 ગ્રામનું છે 590 રૂપિયા, અને 1 કિલોના 1080 રૂપિયા છે. અમે રિટેલમાં નથી આપતા,
આ આમાં નંબર છે અને આ સ્કેન છે, વેબ પેજ છે અમારું, તમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો. આ ઓલ ઓવર ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી છે. આપણી સાથે બેન જોડાઈ ગયા. કેમ છે બેન? બસ મજામાં ભાઈ. આપણે ત્યાં કઈ કઈ વસ્તુ મળી જશે? મારું નામ ચૌહાણ પીનલ બેન છે. હું ભાવનગરથી આવું છું. મારો સ્ટોલ નંબર છે 198 અને હું ઊનની વસ્તુ બનાવું છું. આવી રીતે રૂમાલ બનાવું છું, હેન્ડવર્કથી ટોટલી વસ્તુ. મારી પાસે બહેનો કામ કરે છે ભાવનગરમાં. પછી આવી રીતે જેકો મોતીના તોરણ બી બને છે મારા ઘરે. અને આનો ભાવ બધું ટોટલી હેન્ડવર્ક આવશે. આનો ભાવ ખૂબ જ રિઝનેબલ હોય છે. 300 રૂપિયા, 400 રૂપિયા એવી રીતે અલગ અલગ બધા ભાવની વસ્તુ હોય છે. પછી આવી રીતે બીજા મોતીના તોરણ હોય છે. આવી રીતે તોરણ મોતીના બી હોય છે. ઘણી બધી વસ્તુ હું અલગ અલગ બધી બનાવું છું. તોરણ, બટવા, પછી આવી રીતે પૂજા માટેની નાની નાની દીવી છે, પછી આવા ગણપતિ છે, આ બધી વસ્તુ બી હોય છે મારી પાસે. આમાં 70 રૂપિયા, 80 રૂપિયા જેવી વસ્તુ એવા ભાવથી શરૂ થાય છે. એકદમ રિઝનેબલ ભાવ છે. અને જે આ તોરણ છે, આ જે તોરણ છે એ આપણે 150 થી શરૂ કરીને 500 સુધીના તોરણ છે. અલગ અલગ વેરાયટીમાં છે. આ બી હેન્ડમેડ જ બધા જાતે જ બહેનો બનાવે છે ઘરે. 20 થી 25 બહેનો મારી પાસે રોજી રોટી લે છે. એની હું આ બધું કામ આપું છું. મારા હાથ નીચે 25 થી 20 બહેનો. મારો સ્ટોલ નંબર 198 છે અને ટોટલી હેન્ડવર્ક છે. એટલે તમારે જ્યારે પણ મુલાકાત લ્યો ત્યારે અવશ્ય મારા સ્ટોલની મુલાકાત આવજો. આપણે ત્યાં શું શું કલેક્શન મળી જશે? આપણે ત્યાં કુર્તી, ડ્રેસ, ચણિયા ચોળી, પછી કોટ સેટ, ઓકે, પછી નાના છોકરાના કપડાં, બધું કલેક્શન મળી જશે. આપણે કુર્તીના અંદર શું ભાવથી શરૂઆત થઈ જાય છે? કુર્તી 300 થી સ્ટાર્ટ થાય છે. 300 થી? હા, તે 2500 સુધીની છે. બરાબર છે. વેરાયટી પ્રમાણે. બરાબર છે. અને આ બધા જે આ ચણિયા ચોળી ને બધામાં શું ભાવ? ચણિયા ચોળી છે ને, આ 700 વાળી છે, 800 વાળી છે, 1200 વાળી છે. 700 થી શરૂઆત થઈ જાય છે. અને આ નાના છોકરાના ડ્રેસમાં કેવું છે? 300 થી સ્ટાર્ટ થાય છે. 300 થી? 300 થી. વેરાયટી, કલર ઓપ્શન તો ઘણા બધા છે ને? હા, ઘણા બધા છે. બરાબર. આપણો સ્ટોલ નંબર કયો છે? 197 ને? 197. ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે જ્યાં 7 વાગ્યાથી લઈને રાતે 10 વાગ્યા સુધી અહીંયા સરસ મજાનું સાંસ્કૃતિક નૃત્ય યોજાતું હોય છે. તો તમે જોઈ શકો છો આવી રીતનું કંઈક દ્રશ્ય છે, આવી રીતનો કંઈક નજારો છે. 25માં આપ સૌને આવકારતા અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. આજે પ્રથમ દિવસ છે. 2 તારીખ સુધી રોજ રાત્રે આ જ પ્રકારે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સુરીલા સ્વરમાં આપણે સૌ વસંતના વધામણા કરવાના છીએ. આજે લોકનૃત્યની પ્રસ્તુતિ પછી બેન અમિતા પટેલ અને એમના સાથી કલાકારો આપણી વચ્ચે પ્રસ્તુતિ કરવાના છે. વિભાગની YouTube ચેનલ અને જુદા જુદા સોશિયલ મીડિયાના માધ્યમથી આ કાર્યક્રમ દુનિયાભરમાં રહેલા ગુજરાતીઓ અને ભારતીયો નિહાળે છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ અહીંયા પડે છે. તો પ્રસ્તુત કરીએ છીએ અતિ રોમાંચક દિગ્ધડક સિદ્ધિ ધમાલ. જોરદાર તાળીઓ સાથે સિદ્ધિ ધમાલ. ખાલી તો ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી, બીજે ક્યાં મૂકી? જોરદાર તાળીઓ સિદ્ધિ ધમાલ માટે. તમે મીઠાઈ ધમાલમાં આવી ગયો. મિત્રો, આ હવેલીની વાત કરીએ તો ઝવેરીની હવેલી મૂળ અમદાવાદ શહેરના કાળુપુર વિસ્તારમાં દોશીવાડની પોળમાં વૈષ્ણવ હવેલી સામે ઝવેરી કુટુંબની આ હવેલી છે. 150 વર્ષ જૂની હવેલી છે. તમે જોઈ શકો છો. ભૂખ લાગી હોય, નાસ્તો કરવો તો અહીંયા ઘણા બધા સ્ટોલ આવેલા છે જ્યાંથી તમે અલગ અલગ પ્રકારનો નાસ્તો કરી શકો છો. પૌવા છે, દાબેલી છે, વડાપાઉં છે, તમામ પ્રકારનો તમને અહીંયા નાસ્તો મળી જશે. તમે જોઈ શકો છો આવી રીતનો. તો તમે અહીંથી નાસ્તો પણ કરી શકો છો અને સારી એવી સુવિધા છે. જુઓ, અહીંયા વચ્ચે બેસીને તમે અહીંયા શાંતિથી નાસ્તો પણ કરી શકો છો. મિત્રો, આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો. બીજા આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.